વેલકમ બેક. સ્ટાફ નર્સ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિના યુવરાજસિંહના આક્ષેપ છે. યુવરાજસિંહે જાહેર થયેલી આન્સર કીને લઈને સવાલ ઉઠાવ્યા છે. આ સવાલ ગંભીર છે. આ સંયોગ કે પ્રયોગ નહીં પરંતુ સુનિયોજિત કાવતરું છે. અગાઉ ચંપાવત કૌભાંડમાં પણ આ જ પેટર્નથી જવાબો લખવા કહેવાયું હતું. યુપીએસસીથી લઈ અન્ય કોઈ પણ પરીક્ષામાં આવી સિક્વન્સ નથી હોતી. મળતિયાઓને પાસ કરાવવા આવી સિક્વન્સ આપવામાં આવી હોઈ શકે છે. પેપર અને આન્સર કી સેટ કરનારની તપાસ થાય તેમ યુવરાજસિંહે માંગ કરી છે. કે એબીસીડી પ્રમાણે સિક્વન્સ જે છે, આન્સર કીમાં જે સિક્વન્સ છે એ સિક્વન્સ બી સિરીઝમાં હોય, સી સિરીઝમાં હોય, ડી સિરીઝમાં હોય. આ કોઈ સંયોગ નથી, આ કોઈ પ્રયોગ નથી. આ સુનિયોજિત રીતે થયેલી ગોઠવણ છે, પહેલી વાત. બીજું, આમાં થવું શું જોઈએ? આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જેને પણ આન્સર કી સેટ કરી છે, જેને પણ પ્રશ્નોને સેટ કર્યા છે, એને પૂછવું જોઈએ કે તમે આ કઈ રીતે સેટ કર્યા. કારણ કે ઉપર યુપીએસસીથી લઈ નીચે પીયુન સુધીના તમામ પ્રશ્નપત્રો જોઈ લેવાની છૂટ છે. તે સુધીની મેં બધી જ પરીક્ષાઓ આપેલી છે, જોયેલી છે. તો એમાં ક્યારે આ રીતે સિક્વન્સ તો હોતી જ નથી કે એબીસીડી પહેલેથી ગોઠવણ થયેલી હોય. પોતાના મળતિયાને, પોતાના લાગવકીયાને કહેવાય ગયું હોય કે ભાઈ તમારે આ પેટર્ન જે છે ને એ પેટર્નને પકડી રાખવાની. તમારે એબીસીડી એટલે ન રહે પેપર ફૂટવાની, કોઈ પેપર ફૂટ્યું નથી તો કહી નહીં શકે, ન રહે બીજી ત્રીજી કોઈ ગેરરીતિ કે ગોબાચારી થવાની. એટલે અહીંયા સુનિયોજિત રીતે સિસ્ટમેટિક સ્કેમ થયેલો હોય એવું સ્પષ્ટપણે લાગ્યું છે આ નિવેદન. તો સ્ટાફ નર્સ પરીક્ષાનું પેપર કાઢનાર એક્સપર્ટ પાસે જવાબ મંગાવ્યો છે. જીટીયુએ પેપર સેટ કાઢનાર એક્સપર્ટ પાસે જવાબ માંગ્યો છે. આરોગ્ય વિભાગે જીટીયુ રજિસ્ટ્રારને ગાંધીનગર જવાબ આપવા બોલાવવામાં આવ્યા છે. સિક્વન્સમાં એબીસીડી જવાબો અપાયા હોવાથી હવે તપાસ કરવામાં આવશે. તમામ ઓપ્શનને વેટેજ આપવા એબીસીડી સિક્વન્સમાં આપ્યા હોવાનો જવાબ આપ્યો છે. પરીક્ષા વખતે ક્યાંય ગેરરીતિની ફરિયાદ નથી આવી તેમ જીટીયુ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. જવાબો અંગે તપાસ કરી સરકારને રિપોર્ટ કરવામાં આવશે. પ્રોફેસર કક્ષાના વ્યક્તિ પાસે જ સેટ કરાવતા હોઈએ છીએ અને જે 3 પેપર સેટ કરાવતા હોઈએ છીએ. એમાંથી એક પેપર આપણે એક સેટ છે આપણે પ્રિન્ટ માટે આપતા હોઈએ છીએ અને એ કોન્ફિડેન્શિયલ હોય છે અને એ ટેમ્પર પ્રૂફ કવરમાં આવેલો હોય એ જ આપણે પ્રિન્ટિંગ માટે આપતા હોઈએ છીએ. એટલે એ પરીક્ષા પૂર્ણ થઈ અને ક્વેશ્ચન પેપરની જે OMR શીટ હતી, આન્સર શીટ, એ બી પબ્લિક ડોમેનમાં અપલોડ કરી દેવામાં આવેલ છે. ત્યાં સુધી કોઈ વિગતો ધ્યાને આવેલી નથી. પરંતુ જ્યારે આન્સર કી જે સ્કેન થઈ ગયા પછી આન્સર કી આપણે પ્રોવિઝનલ આન્સર કી પબ્લિશ કરતા હોય ત્યારે આ વિષય ધ્યાને આવ્યો છે અને અમે ડેટાનું એનાલિસિસ અત્યારે કરી રહ્યા છીએ કે ભાઈ કયા પ્રકારની ભૂલ થઈ છે. એને આધારે હવે રાજ્ય સરકાર સાથે મળી અને જે કંઈ બી નિર્ણય કરવામાં આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું. આન્સર કીમાં ક્રમશઃ એબીસીડી આખા 1 થી 100 પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી, સી અને ડી ચારેમાં સેમ પેટર્ન. એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. અને બીજું, ઘણા વિદ્યાર્થીઓનો કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા. તો એનો મતલબ એવો છે કે 100 પ્રશ્નો હોય તો વાંચતા 1 કલાક જેટલો ટાઈમ લાગી જાય. તો 20 મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે. અને ત્રીજી વસ્તુ કે જે ભરતી પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી. ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય. તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે. તો સરકારશ્રીનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય. તો સ્ટાફ નર્સની પરીક્ષામાં આન્સર કી સામે કોંગ્રેસે પ્રશ્ન કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા. એબીસીડીનો ખેલ કોના લાભાર્થે થયો તેની તપાસ થાય. અગાઉની ભરતીમાં મળતિયાઓને પાછલા બારણેથી એન્ટ્રી કરાવી હતી અને હવે આ નવો ખેલ. જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે, એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર, કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં, એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી પ્રમાણે આવે. 4 અલગ અલગ આન્સર બુકો હોય છે. ચારેય આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જ જો રિઝનિંગ આવતું હોય, લોજિક બેઠું હોય, તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે.